તો સુરતના પલસાણામાં શિવ મહાપુરાણ કથામાં ભક્તો મોડી રાત્રિ સુધી ભજન કરતા જોવા મળ્યા છે। તો 3 જાન્યુઆરીથી સુરત પલસાણામાં એક કથા યોજાઈ છે, ત્યારે ભક્તો ઉત્સાહથી ભજનની મોજ માણતા જોવા મળી રહ્યા છે। આ શિવ મહાપુરાણ કથામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવીને રોકાયા હોય છે, જેમાં પંડાલમાં રાત્રિ ભજન સાથે મહિલાઓએ પણ રમઝટ બોલાવી। તો સુરત, અંકલેશ્વર, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મુંબઈ અને દુબઈ સહિતથી આ ભક્તો શિવ મહાપુરાણ કથા સાંભળવા માટે આવ્યા છે। ત્યારે રોજ રાત્રિના 1 થી 2 વાગ્યા સુધી ભક્તો શિવજાપ તેમજ ભજન કરતા જોવા મળી રહ્યા છે। યુવાન છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ક્યાંથી આવ્યા છે। જી, આપનું નામ? અમે અંકલેશ્વર સિટી, ગુજરાત। અંકલેશ્વરથી આવ્યા છો, શિવ મહાપુરાણ કથા ચાલી રહી છે, કઈ રીતના વ્યવસ્થા અહીં આપવામાં આવી છે? વ્યવસ્થા સૌ સારી છે, બધું સારું છે, કોઈ તકલીફ નથી છે। સુરત આ સિટી સૌ સારું છે। અત્યારે અંદાજિત રાત્રિ સમયે કેટલાક લોકો અહીંયા રોકાતા હશે? અત્યારે તો લાખોના ગણતીમાં રોકાય છે આ માણસ। સવારના કેટલા વાગ્યાથી લોકો કથા સાંભળવા માટે ભીડભાડમાં બેસતા હોય? સવારથી તો 3 વાગ્યા પાસે ને આવી જાય જગ્યા સંભાળવાની છે। પછી કોઈ રાત્રે મુક્કામ રહે, પછી કોઈ જતા રહે, બાકી લોકો તો મુક્કામ જ રહે। પણ શિવ મહાપુરાણનું મહત્વ શું છે? કઈ રીતની કથા સાંભળવાથી શું પ્રચાર મળે છે? મહાપુરાણ કથા સાંભળવાથી સૌ લોકોને તેનાથી એ થાય કે આપણે મહારાજનો જે છે કે શિવ કથા જે છે એનો કોઈ તબિયત ખરાબ રહે, કોને કઈ મેડિસિન વગરનો પ્રોબ્લેમ રહે, કોઈ કેન્સર વાળો રહે, તો પણ મહારાજના દુઆથી સુધરી જાય માણસ। શિવ કથા જે પ્રમાણે વાત કરી કે શ્રદ્ધાળુઓ જે છે અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા છે, અલગ અલગ રાજ્યોમાંથી આવે છે, અને કહી શકાય તો લાખોની સંખ્યામાં જે છે રાત્રિ સમય પણ અહીંયા રોકાણ કરતા હોય છે। જે પ્રમાણે તમે